સુરતના સરથાના પોલીસ મથક પાસેથી મળતી માહિતી અનુસાર લસકાણા સ્થિત દ્વારકેશ સોસાયટીમાં નિરંજક નામના ઓરિસ્સાવાસી યુવક રહે છે. નિરંજનના પાડોશમાં રહેતા તેનો હમવતી કાળુ ઉર્ફ કાળુ ગુરુ સંતોષ ગુરુ 26મી જાન્યુઆરીએ તેના ત્યાં ટામેટા લેવા માટે ગયો હતો. ત્યાં દરવાજો ખખડાવતા નિરંજન અને કાળુ ગુરુ વચ્ચે બોલચાલ અને માથાકૂટ થઈ ગઈ હતી. જે બાબતની જાણ નિરંજનને પોતાના મિત્ર બિધાધરા શ્યામલને પાંડવને કરી હતી. બિધાધરાએ આ બાબતે કાળુ ગુરુને ઠપકો આપ્યો હતો, જેથી બંને વચ્ચે બોલાચાલ અને માથાકૂટ થઈ હતી. ભારે બોલાચાલ અને માથાકૂટ બાદ બંને છૂટા પડી ગયા હતા. પરંતુ બીજા દિવસે પોતાને આપેલ ઠપકાનો બદલો વાળવા કાળો ગુરુ ધાતક હથિયાર લઈને બિધાધરા પાસે પહોંચી ગયો હતો. સાંજના 10 વાગ્યાની આસપાસ કાળો ગુરુએ પેટ અને થાપાના ભાગે ઘાતક હથિયાર વડે બિધાધરાને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્મીમેર હોસ્પિટલમાં ફરજ પરના હાજર તબીબોએ બિધાધરાને મૃત જાહેર કર્યા હતા અને સરથાના પોલીસને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં હત્યાની ઘટના બાદ ફરાર થઈ ગયેલા આરોપી કાળુ ગુરુને ઝડપી પાડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. જેમાં ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી આગળની તપાસ સરથાના પોલીસે હાથ ધરી હતી.